નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ. ભાવનગર બોટાદ જિલ્લાની અંદર દિવ્યાંગ જનોને નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન પણ આપ્યું. હવે સંબોધનના વિડીયોની અંદર તમે ધ્યાનથી જુઓ તો પાછળ એક મહિલા ઈશારો કરી રહી છે. હવે આ ઈશારો જેવો તેવો નથી, આ ઈશારો એક ભાષા છે. દિવ્યાંગજનોને એમની ભાષામાં આ ભૂપેન્દ્ર પટેલની વાત સમજાવી શકાય એટલા માટે આ મહિલા ઈશારાથી બાળકોને સમજાવી રહી છે. જુઓ આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એટલે જ સશક્ત ભારત વડાપ્રધાનશ્રીના આ વિઝનને અનુરૂપ છેલ્લા 10 વર્ષમાં દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ માટેના ખર્ચમાં 3 ગણો વધારો કરવામાં આવ્યો છે. એડીપ યોજના અંતર્ગત 33 લાખથી વધુ દિવ્યાંગોને 2657 કરોડથી વધુની સહાયના ઉપકરણોનું વિતરણ કરીને સમાનભેર ઊભા કર્યા છે. ગુજરાતમાં પણ 2.35 લાખ જેટલા દિવ્યાંગોને 156 કરોડની સાધન સહાય આપવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સુગમ્ય ભારતથી દિવ્યાંગજનોના કલ્યાણની દિશામાં મોટું કાર્ય કર્યું છે. આ અભિગમને કારણે દેશમાં સરકારી કચેરીઓ, રેલવે સ્ટેશન, એરપોર્ટ અને જાહેર સ્થળોએ દિવ્યાંગજનોનો ખાસ સુવિધાઓ ઊભી થઈ છે અને ઇઝ ઓફ લિવિંગ સરળ બન્યું છે. પ્રધાનમંત્રી દિવ્યાસ કેન્દ્રના નિર્માણની અનન્ય પહેલ કરી છે. આ કેન્દ્રો મારફતે દિવ્યાંગજનોને અને વરિષ્ઠ નાગરિકોને નિઃશુલ્ક સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. સમગ્ર દેશમાં 300 દિવ્યાસ કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય છે. તેમાંથી અત્યારે 100 શરૂઆત પણ થઈ ગઈ છે. દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકાવીને દેશનું ગૌરવ વધારવા પણ મોદી સાહેબે આયોજનબદ્ધ કાર્યપદ્ધતિ અપનાવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ગ્રહો અત્યારે ખરાબ ચાલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. જ્યાં પણ તેઓ સભા કરવા જાય છે ત્યાં એકાદ વ્યક્તિ એમના ઉપર જૂતું ફેંકવાનો પ્રયત્ન તો કરે જ છે. હવે આવું શા માટે થાય છે એવું ચોક્કસ ના કહી શકાય. જુનાગઢમાં પણ જ્યારે એક સભા યોજી ત્યારે એમના ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જોકે પ્રયાસ નિષ્ફળ રહ્યો. પણ હવે પ્રશ્ન એ થાય છે કે માત્ર ગોપાલ ઇટાલિયા પર જ કેમ જૂતું ફેંકવામાં આવે છે? આપના બીજા સભ્યો છે, આપના બીજા કાર્યકર્તાઓ છે, આપના બીજા નેતાઓ છે, એ લોકો પણ સભા કરે છે, એ લોકો પણ ભાષણ આપે છે, એ લોકો પણ જાહેર મંચ ઉપર ચડે છે, તો એમના ઉપર જૂતું ફેંકવામાં નથી આવતું અને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાય છે. એનું કારણ શું હોઈ શકે? એ બાબતે ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે સાંભળો. ખતરિયા ઉપર બાપુ આવ્યા છે એટલે બાપુ હાફદાર રહેજો. આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે, કેસ કબાડા વાળી પાર્ટી છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આમાં અને આ બધા જમાદારો ઉભા છે. કાલ ઉપરથી કોકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ, પણ મને એ નથી સમજાતું. બોલો આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જુઓ, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી. પણ મને એક ઈ નથી સમજાતું. બોલો આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જુઓ, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી. ફોન આવ્યો, હવે કરવાનું છે એમ? બરાબર, કાઈ નહીં, ના મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને બે જાવ. આવું તો બધું દરેક સભામાં હાલે છે. બોલો લ્યો, ફેલ ગયું, નબળો માણા મોકલ્યો. આવાને હું મોકલવાના હોય. વડોદરામાં ભાજપમાં કંઈક રંધાઈ રહ્યું છે, એટલે કે કંઈક ખટપટ વધી રહી છે. ખટપટ કઈ? તો કે થોડા સમય પહેલા તમને ખબર જ હશે કે ભાજપના 5 ધારાસભ્યોએ સીએમને પત્ર લખ્યો અને કહ્યું કે અહીંના અધિકારીઓ એમની વાતને સાંભળતા નથી. જે પણ પ્રસ્તાવ મૂકવામાં આવે છે એ કામ એટલે કે વિકાસના કામો થતા નથી. હવે આ વિવાદ તો ચાલી જ રહ્યો હતો, પરંતુ 17 જાન્યુઆરીએ જિલ્લા સંકલન સમિતિની એક મીટિંગ યોજાય છે. આ મીટિંગમાં 3 ધારાસભ્યો જેમાં પત્ર લખ્યો હતો એમાંથી 3 ધારાસભ્યો ગેરહાજર રહ્યા. એમાં એક કેતન ઈમાનદાર,
અક્ષય પટેલ અને ચેતનસિંહ ઝાલા આ 3 ધારાસભ્યોએ સીએમને પત્ર લખ્યું હતું અને એ ગેરહાજર રહ્યા છે. એમનું કહેવું એવું છે કે અમારા જૂના કામ થયા નથી તો નવી મીટિંગમાં હાજર રહીને અમે કરીએ શું. વાત સાચી પણ છે. એક બાજુ ગુજરાત સરકાર દ્વારા વિકાસના કામો થયા હોવાના દાવા કરવામાં આવે છે અને બીજી બાજુ એમની જ પાર્ટીના નેતાઓ ધારાસભ્યો વિકાસના કામો નથી થતા એવા આક્ષેપો સાથે સીએમને પત્ર લખે છે. એટલે હવે વડોદરામાં ભાજપ આગળ શું રણનીતિ બનાવે છે એના ઉપર સૌની નજરો ટકેલી રહેશે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવે છે. હવે આ જૂતું ફેંકવામાં આવ્યું એમાં ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કોના ઉપર કર્યો હતો કે ભાજપના નેતાઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે. પણ હવે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આનો જવાબ આપ્યો છે. જગદીશ વિશ્વકર્માનું કહેવું છે કે આપના નેતાઓ પોતાના કાર્યકર્તાઓ પાસે જ આ કૃત્ય કરાવે છે, એમાં અમારો કોઈ હાથ છે નહીં. એટલે એમણે સીધો આક્ષેપ આમ આદમી પાર્ટી પર કર્યો છે. એટલું જ નહીં પરંતુ દિલ્હીમાં જ્યારે અરવિંદ કેજરીવાલ પર શાહી ફેંકવામાં આવી, જૂતું ફેંકવામાં આવ્યું, એ ઘટનાને પણ યાદ કરી. એમાં એવું કહ્યું છે કે જ્યારે એ ઘટના બની હતી એમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ સામેલ હતા. એટલે મૂળ વિત્તો એ છે કે હવે આમાં સાચું કોણ છે. જગદીશ વિશ્વકર્માનું કેવું સાચું છે કે ગોપાલ ઇટાલિયાનું કેવું સાચું છે. ભાજપ એવું કહે છે કે આ કાર્ય આમ આદમી પાર્ટી જાતે કરાવે છે અને આમ આદમી પાર્ટી એવું કહે છે કે આ કાર્ય ભાજપના નેતાઓ કરાવે છે. હવે આમાં લોકોને કોનું સાચું માનવું? મીડિયાના મિત્રોને યાદ હોય તો અરવિંદ કેજરીવાલ ઉપર દિલ્હીમાં વારંવાર કાળી સહી નાખવી અને જૂતા ફેંકવાના બનાવો પણ બન્યા છે. જ્યારે પોલીસ તપાસ થઈ અને ત્યારે જે જૂતા ફેંકવાવાળા અથવા સહી નાખવાવાળા પકડાયા એના કનેક્શન દૂર દૂર સુધી અન્ય કોઈ પાર્ટી સાથે નહોતા. એ કનેક્શન માત્ર ને માત્ર આપના કાર્યકર્તાઓ માટે ઉપર હતા. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કેજરીવાલ એન્ડ કંપની એ સતત આ પ્રકારના ગુન્ય કૃત્યો એ ચલાવી રહી છે. અત્યારે બસ આટલું જ. ફરી એક નવા રાજકીય વિવાદ સાથે, નવી રાજકીય વાત સાથે ફરી ગપશપ કરીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ મુંબઈ સમાચારના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.